વિરાજમાન છે ધર્મ. યુધિષ્ઠિરનું બીજું નામ છે ધર્મ. આપણે જેને સનાતન ધર્મ કહીએ છીએ, ધર્મનું મૂળ છે. વિદુરજીને રાજમહેલમાં લઈ ગયા. ફોનને મૂકી દો, એને ખિસ્સામાં રાખો, બહાર નહીં રાખો. વિદુરજી રાજમહેલમાં ગયા. યુધિષ્ઠિર મહારાજે એમની પૂજા કરી અને પછી પૂછ્યું કે કાકા, તમે ક્યાં ક્યાં યાત્રા કરી અને આવ્યા? આપની આજીવિકા કઈ રીતે ચાલી? વિદુરજીએ સઘળી વાત સંભળાવી. પણ વિદુરજીને યમુનાના કિનારે જ્યારે ઉદ્ધવ મળ્યા અને ઉદ્ધવ દ્વારા એમણે યદુવંશનો ક્ષય અને ભગવાન કૃષ્ણના સ્વધાગમનની વાતની ખબર પડી ગઈ હોવા છતાં આ વાત પાંડવોને નથી કહી. વિચાર કર્યો કે જો યદુવંશનો ક્ષય અને ભગવાન કૃષ્ણના સ્વધાગમનની વાત હું જો પાંડવોને કરીશ તો પાંડવો બહુ દુઃખી થશે. ધૃતરાષ્ટ્ર અને ગાંધારી હજી જીવે છે, કૌરવો તો મૃત્યુ પામ્યા છે. પાંડવો એ બંનેને, ગાંધારી અને ધૃતરાષ્ટ્રને પોતાના વડીલ સમજી અને એમની સેવા કરે છે. માતા પિતા ગણીને એમની સેવા કરે છે. મહારાજ યુધિષ્ઠિરનો એક નિયમ છે કે પોતે દૈનિક કાર્યથી પરવારી અને દરરોજ ધૃતરાષ્ટ્ર મહારાજ અને ગાંધારીને પગે લાગવા જાય છે અને એમના આશીર્વાદ લઈને પછી રાજ્ય કામમાં જાય છે. ભીમશ્યામના ભાગે આ બંનેને જમાડવાનું આવ્યું છે, ધૃતરાષ્ટ્ર અને ગાંધારીને. ભીમસેનને રાંધતા બહુ સારું આવડે અને ભીમસેનને જમતા સારું ફાવે. જમતા જેને સારું આવડે ને એને જમાડતા સારું આવડે. એટલે ભીમસેનના બંને કામ છે. ક્યારેક ક્યારેક ભીમસેન થોડા ઉતાવળા ખરા ને, એટલે ધૃતરાષ્ટ્ર અને ગાંધારીને પ્રેમથી જમાડે છે. અને પછી જમાડતા જમાડતા ભીમસેન ક્યારેક ક્યારેક આમ પોઈન્ટ મારે છે. લો ડોસા, લો આંધળા ખાઓ, મજાની રસોઈ તૈયાર કરીને હું લાયો છું, નિરાંતે જમજો. હા, તમે તો અમને કોઈ દી ખવડાવ્યું નહીં, પણ આમાં તમે શંકા રાખતા નહીં, મેં તમારી જેમ ભોજનમાં ઝેર નથી ભેળવ્યું. વાલા જમો, જમો શાંતિથી, મારા બાપ જમો. ભીમસેને આવું સંભળાયું છે. અને તમને બધાને ખબર છે કે ધૃતરાષ્ટ્ર અને ગાંધારી કૌરવોએ ભીમસેનને મારવા માટે રસોઈમાં ઝેર ભેળવ્યું હતું. એટલે ભીમસેન સંભળાવે છે ધૃતરાષ્ટ્ર અને ગાંધારીને, મેં તમારી જેમ એમાં ઝેર નથી ભેળવ્યું, વાલા તમે શાંતિથી ખાઓ. એકવાર વિદુરજીને ખબર પડી, વિદુરજી ધૃતરાષ્ટ્ર અને ગાંધારીને મળવા જાય છે. એકાંતમાં ધૃતરાષ્ટ્ર મહારાજ અને ગાંધારી બેઠા છે અને ત્યાં જઈને વિદુરજી એમના કલ્યાણની વાત કરે છે. બહુ સરસ મજાની વાત કરી છે બાપ. ભાગવત જો તમે ધ્યાનથી સાંભળશો તો મજા આવશે. આમાં જો તમે થોડું ચૂકી ગયા ને, લિંક તૂટી તો પછી મજા નહીં આવે. એટલે બહુ વચમાં ઉભા ન થશો. મહેમાન કદાચ, અરે હજુ બહેનોને તો વિનંતી છે, આગળ આવવું હોય તો બધા બેસજો. હા, બહુ ધૃતરાષ્ટ્ર ને ગાંધારીને આવી વાત કરે છે કે તમે ભલે મને મારવાની કોશિશ કરી, પણ મહારાજ હું તમને નહીં મારો, પ્રેમથી જમો. એકવાર વિદુરજી ધૃતરાષ્ટ્ર અને ગાંધારીને એકાંતમાં કહે છે
કે જે ભીમસેનના ભોજનમાં ઝેર ભેળવી અને એને મારી નાખવાની કોશિશ કરી, એ જ ભીમસેનના હાથનું અન્ન ખાઈ અને જીવતા શરમ નથી આવતી. જે પાંડવોને લક્ષાગૃહમાં બાળવાનો પ્રયાસ કર્યો, જે પાંડવ પત્નીને ભર સભામાં તમે લાજ લૂંટવાની સંમતિ આપી, જે પાંડવોને તમે વનમાં મોકલ્યા, જે પાંડવોની સાથે કુરુક્ષેત્રના યુદ્ધમાં તમારા સંતાનો લડ્યા, એ જ પાંડવોના હાથનો રોટલો ખાઈ અને તમને જીવતા શરમ નથી આવતી. તમે ભાઈ છો એટલે કહું છું. હજી પણ જંગલમાં જઈ અને ભગવાનનું ભજન કરવાની તમને ઈચ્છા નથી થતી, તમારું મન નથી થતું. મહારાજ ધૃતરાષ્ટ્રને વિદુરજીએ બહુ સમજાવ્યા. વિદુરજીએ કહ્યું હતું, પણ વિદુરની વાત માની નહીં. ધૃતરાષ્ટ્ર પોતાના પુત્ર દુર્યોધનની માનતા જ ચાલ્યા છે. ધૃતરાષ્ટ્રને વિદુરજીએ બહુ સમજાવ્યા હતા પહેલા પણ વિદુરજીની વાત ન સાંભળી એમના પુત્ર જે વાત કહેતા એ એમને સાચી લાગી. અને ધૃતરાષ્ટ્ર મહારાજને એક દિવસ એમ કહ્યું હતું કે મહારાજ, આ તમારો દીકરો જે દુર્યોધન છે ને એ કળિયુગનો અવતાર છે. આ તમારો દીકરો કુળનો નાશ કરશે. તમે મારી વાત માનો, મારી વાત સમજો.